વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એસઆઈ બીકોમ સેમ 4 ની અંદર કોસ્ટિંગ એકાઉન્ટની અંદર કોસ્ટ એકાઉન્ટિંગની અંદર ચેપ્ટર 2 યુનિટ 2 અને ચેપ્ટર 2 જોઈશું. તમારો નવા અભ્યાસક્રમ મુજબ ચોપડા તો આવી ગયા છે, અમુક જગ્યાએ મળે છે અને અમુક જગ્યાએ મળતા નથી. તો જે ચોપડા નવા અભ્યાસક્રમની જ્યાં મળ્યા છે એની અંદર આ ચેપ્ટર નંબર 2 આપણને આ રીતનું આવશે. તો હું તમે ચેપ્ટર નંબર 2 જૂના ચોપડામાંથી ચલાવું છું. નવા અભ્યાસક્રમમાં પણ આ જ ચેપ્ટર છે એ બીજા પ્રકાર તરીકે દર્શાવવામાં આવેલું છે. એ પ્રકારની અંદર આપણે નાણાકીય હિસાબ અને પડતરના હિસાબોની મેળવણી એના દાખલાઓ ભણવાના છે. મિત્રો, નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની અંદર નફાખોટની અંદર બંને પદ્ધતિઓ અલગ અલગ હોવાથી તફાવત આવે છે અને એ તફાવત દૂર કરવા માટે એના માટે મેળવણી પત્રક બનાવવું પડે છે. મેળવણી પત્રક બનાવતા પહેલાં શા માટે તફાવત બંને પદ્ધતિમાં આવે છે નફાની અંદર તે એના કારણો જાણવા જોઈએ. તો એના 6 કારણો છે. એ 6 કારણોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે. એનું કારણ છે કે ભાઈ નાણાકીય પદ્ધતિ અને પડતર પદ્ધતિની અંદર અમુક જગ્યાએ અલગ અલગ રીત હોય છે. ઘસારાની અલગ રીત હોય છે. ઘસારો દાખલા તરીકે નાણાકીયમાં સીધી રીતે હોય અને પડતર પદ્ધતિની અંદર ઘસારો છે એ કરતી જતી બાકી ઉપર હોય. તો બંને રીત અલગ અલગ હોવાથી તફાવત નફાની અંદર ઊભો થાય છે. એવી રીતે બીજા ઘણા પણ કારણો છે જેથી આપણે નફાની અંદર વધઘટ થતી રહે છે. તો એ કારણો દૂર કરવા માટે આપણે એને મેળવણી પત્રક બનાવવું પડે છે અને મેળવણી પત્રક બનાવતા પહેલાં આપણે તફાવતના કારણો જાણવા જોઈએ. પછી એમાં શું મુદ્દા ખ્યાલ રાખવાના છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું. મિત્રો, આ તમારો કોસ્ટિંગ એકાઉન્ટનો પહેલો વિડીયો છે સેમ 4 નો. તો આના સિવાય હું તમારા 5 સબ્જેક્ટ સેમ 4 ની અંદર લઈશ. કોસ્ટિંગ એકાઉન્ટ, બિઝનેસ એકાઉન્ટ, કરવેરા ભાગ 2, ટેક્સેશન, બેન્કિંગ અને રામાયણ મહાભારતની ચોપડી છે એ વિશે આપણને જે મહાકાવ્ય વિશે ભણવાનું છે એનો એક વિડીયો મેં બનાવ્યો છે. તમે જોયો હશે, ન જોયો હોય તો જોઈ લેજો. તો આ 5 વિશે હું તમને ચલાવીશ. તો મિત્રો, તમે બરાબર ધ્યાનથી મારા વિડીયો જોજો. જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. તો ચલો મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી, બરાબર છે, રિકોન્સિલિએશન ઓફ ધી કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ, બરાબર છે. એટલે કે પડતર માલ અને નાણાકીય હિસાબોમાં અને પડતરના હિસાબોની આ મેળવણી કરી તેમાં શા માટે તફાવત આવે છે એ આ પ્રકારની અંદર આપણે ભણવાનું છે. તો તફાવતના પહેલાં કારણો જોઈ અને પછી આપણે એનું જે મેળવણી પત્રક બનાવવાનું હોય છે એ પત્રક કેવી રીતે બને પછી આપણે ઉદાહરણ દાખલા અને સ્વાધ્યાયના દાખલા લઈશું. તો મિત્રો, ચલો કારણો જોઈએ. તો બંને હિસાબોનો તફાવત. કારણ નંબર 1, કેટલાક ખર્ચ અને આવક એવા સ્વરૂપ અને પ્રકારના છે જે નાણાકીય હિસાબમાં નોંધાય છે પણ પડતરના હિસાબમાં નોંધાતા નથી. તો એવા કયા કયા ખર્ચા છે? તો પહેલો છે નફાની ફાળવણી. તો નફાની ફાળવણી અંદર આપણે કરતાં પહેલાં કરવેરાની જોગવાઈ કરવાની હોય છે. કંપનીની શેરમૂડી પર ડિવિડન્ડ આપવાનું હોય છે. સામાન્ય અનામત ઊભા કરવાના હોય છે. એના સિવાય બીજા કોઈ અન્ય અનામત હોય, ગાલખાદ અનામત, પછી ઘસારા અનામત, એવા ઘણા બીજા અન્ય અનામત છે આપણે જાણીએ છીએ ઊભા કરવાના હોય. અને પછી ધર્મ દાન કરતા હોઈએ છીએ. તો એ બધું રોકડ સ્વરૂપની અંદર આપવાનું હોવાથી એની નાણાકીય હિસાબમાં નોંધ થાય છે પણ પડતરના હિસાબમાં નોંધ થતી નથી. એટલું ધ્યાન મિત્રો યાદ રાખજો કે જેમાં નાણાકીય લેવડ દેવડ થાય છે એમાં નાણાકીય હિસાબની અંદર નોંધાય છે, જ્યારે જેમાં નાણાકીય લેવડ દેવડ નથી થતી એ તો બિલકુલ પડતરની હિસાબમાં નોંધવામાં આવતી નથી. કોઈ પણ બાબત હોય તો એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. બીજું, બિનધંધાકીય અને વારંવાર ન ઉદ્ભવતા ખર્ચા અને આવકો. એ બિનધંધાકીય આવકો કઈ છે ને બિનધંધાકીય ખર્ચા કયા છે એ આપણે જોઈએ. એ પણ પડતર પદ્ધતિ અંદર નોંધવામાં આવતા નથી.
એનું એક કારણ છે, કારણ કે એ ધંધાની આવક જાવક નથી. એવી આવક હોય છે કે આમ ધંધાના માલની અંદર ઉત્પન્ન થતી નથી. જેનું આપણે ધંધો કરતા હોય છે એ ધંધાને લગતી હોતી નથી. આમ ધંધાની મિલકત છે, ધંધાની રીતે ધંધામાં આવક લેખાય છે. પણ આપણે જે આપણો વેપાર એટલે શું કે જે આપણે એકમ ઉત્પાદન કરતા હોય, દાખલા તરીકે આપણે ઇલેક્ટ્રિક સામાનનું ઉત્પાદન કરતા હોઈએ તો ઇલેક્ટ્રિક સામાનનું વેચાણ અને ઇલેક્ટ્રિક સામાનની ખરીદી અથવા ઉત્પાદન એ જ આપણા ધંધાની આવક કહેવાય. એના સિવાય બીજી કોઈ આવક હોય ધંધાની આવક કહેવાતી. ધંધાની આવક કહેવાય છે પણ હિસાબમાં લેવામાં આવતી નથી. તો એવા કયા બિનધંધાકીય ખર્ચા છે એની આવક છે જે હિસાબમાં લેવામાં નથી આવતા, બરાબર? એટલે નાણાકીય રીતે પછી હિસાબમાં લેવાય પણ પડતર એકમ પર પદ્ધતિ છે એમાં લેવામાં આવતા નથી. દાખલા તરીકે રોકાણો, યંત્રો, મકાનો વગેરે મિલકતના વેચાણ પર થયેલ ખોટ. રોકાણો જે ખર્ચા છે એટલે ખોટ. તો આ રોકાણો કરીએ તો મૂડી ઓછી થાય, યંત્રો ખરીદીએ પણ મૂડી ઓછી થાય, મકાન વેચીએ જો ખોટ થાય તો મૂડી ઓછી થાય. આવી જે હકીકતમાં ધંધા માટે જ કરેલું હોય છે પણ એમાં ધંધાની આવક ધંધાના ખર્ચ તરીકે નહીં લખવામાં આવે. એટલે રોકાણોમાં જે આપણે પૈસા રોક્યા હોય, યંત્રો ખરીદવામાં જે પૈસા રોક્યા હોય એ બધા પૈસા નાણાકીય હિસાબમાં નોંધવામાં આવે છે, બરાબર છે? પડતર હિસાબમાં નોંધવામાં આવતા નથી. એવી રીતે કોન્ટ્રાક્ટ મોડો કરવાનો જે દંડ હોય છે, દાખલા તરીકે આપણે કોઈ કાર્ય લીધું હોય 6 મહિનાને પૂરું કરવાનું છે અને બદલે આપણે 12 મહિનામાં કે 8 મહિનામાં કે 9 મહિનામાં જે પૂર્ણ કરી છે તો એ વધારાના સમય માટે આપણે દંડ આપવો પડે છે. એ દંડની રકમ ચૂકવવી પડે છે, એટલા માટે નાણાકીય હિસાબમાં આવશે પણ પડતરના હિસાબમાં આવશે નહીં. એવી રીતે બિનધંધાકીય આવકો કઈ છે? ધંધા તરીકે આવતું નહીં, આપણે જે એકમનું ઉત્પાદન કરીએ છીએ એકમ ઉત્પાદન કરીએ એ આવક થાય એ આપણે ધંધાની આવક કહેવાય. પણ એના સિવાયની ધંધામાં આવકો થાય છે. કઈ આવક થાય છે? મળેલ ભાડું, બરાબર છે? કમિશન, આકસ્મિક આવક. આપણે કોઈ મકાનનું ભાડું, ધંધાકીય માલ મકાન હોય ને આપણે ભાડે લીધેલું હોય તો એ ભાડું આવે તે ધંધાની આવક કહેવાય પણ એ બિનધંધાકીય આવક કહેવાય છે. ધંધાની આવક નહીં કહેવાય, કારણ કે ધંધાની આવક એ ઉત્પાદન કરીએ છીએ આપણે એકમ એ વેચીએ છીએ એવું નથી. ધંધાનું મકાન છે એનું ભાડું આવે એ આવક લેખાય પણ ધંધાકીય આવક લેખાશે નહીં, વધારાની આવક લેખવામાં આવે છે. એવી રીતે કમિશન છે કે આકસ્મિક કોઈ આવક મળે એ બધાની વધારી આવકો છે. શેર ફંડ બદલી, આપણે નવા શેર છે, જૂના શેર છે એને બદલે નવા શેર આપીએ તો શેર બદલી કરી શકીએ છીએ. એમાં જે વધારાની આવક થતી હોય છે, એકચ્યુઅલીમાં નાણાકીય વધારો થતો હોય છે. 10ના શેરના બદલામાં નવા શેર 5 આપીએ, 5ના બદલામાં 6 આપીએ તો જે એ શેરની ફેરબદલીમાં જે આવક થાય છે એ ધંધાકીય આવક કહેવામાં આવતી નથી. એ રીતે રોકાણો, યંત્રો, મકાનો, મિલકતોના વેચાણ થાય એ પણ ધંધાકીય આવક નથી કહેવાતી. નફો થાય, રોકાણો છે એના આપણે જે નફો થાય, વ્યાજ આવે, કોઈ પોસ્ટ ઓફિસમાં કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કે બીજે ક્યાંય આપણે રોકાણ કરેલું તો એનો જે વ્યાજ આવે છે એ વ્યાજ છે. પછી યંત્રો વેચવાથી જે નફો થાય છે અને મકાનો જે છે એ વેચવાથી પણ જે નફો થાય છે એ ધંધાનો નફો કહેવામાં આવતો નથી. એ રીતે મૂડી નફો કે આકસ્મિક નફો થાય તો એને પણ ધંધાની આવક લેખવામાં આવે છે પણ એને ધંધાની આવક લેખવામાં આવતી નથી પણ હિસાબની અંદર લેવામાં આવે છે. એ રીતે બિનધંધાકીય ખર્ચા અને બિનધંધાકીય આવકો એવી રીતે નાણાકીય ખર્ચ અને નાણાકીય આવકો કઈ કહેવામાં કે જેની અંદર નાણાંનો વ્યવહાર થાય છે, બરાબર છે? તો શેર વટાવ છે, ડિબેન્ચર વટાવ છે, શેર મૂડી બહાર પાડવાનો ખર્ચ છે, ડિબેન્ચર અને બેંક લોન પર વ્યાજ છે. આની અંદર મિત્રો નાણાંનો વ્યવહાર થાય છે. એ નાણાંનો વ્યવહાર થતો હોવાથી એ બધા કેવા કહેવામાં આવે છે? નાણાકીય ખર્ચા કહેવામાં આવે છે અને એ નાણાકીય હિસાબ પદ્ધતિમાં નોંધવામાં આવે છે. આપણે શેર બહાર પાડ્યા હોય એના પર વટાવ આપીએ, ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હોય તો એની અંદર આપણે વટાવ આપીએ, પછી શેર મૂડી બહાર પાડવાનો જે ખર્ચ છે એને આપણે જે ખર્ચ કહેવામાં આવે છે, પ્રિન્ટિંગ કરાવવું પડે, શેર બહાર છપાવવા પડે, દલાલી કમિશન આપવું પડે વગેરે એવા ખર્ચા છે. એ બીજો ખર્ચા છે એ પછી ડિબેન્ચર બહાર પાડે તો એનું વ્યાજ છે, બેંક લોન ઉપર લીધી, બેંકમાંથી લોન લીધી તો એ બધું વ્યાજ છે. એ બધી આપણે નાણાકીય ખર્ચા કહેવામાં આવે છે. એવી નાણાકીય આવકો કઈ? તો બેંક ડિપોઝિટ પર આપણે વ્યાજ મળે, આપણે રોકાણ કરીએ તો એના પર જે વ્યાજ મળે છે, આપણે બેંક ડિપોઝિટમાં રાખેલી તો એના પર વ્યાજ મળે છે. પછી રોકડ વટાવ, આપણે કંઈ શેર વેચ્યા હોય તો લીધા હોય તો એના પર જે રોકડ વટાવ મળે છે તો એ બધા આવક બધી આપણે ધંધાની અંદર આપણે ખરીદી કરીએ તેના જે આવક છે એ બધી આવકો નાણાકીય આવકો કહેવાય છે, કારણ કે એની નાણાકીય લેવડ દેવડ થાય છે. તો માંડી વાળેલ અવાસ્તવિક મિલકતોને દેશી મિલકતો, આપણે માંડી વાળે પાઘડી છે, બરાબર છે, પછી મહેસૂલી ખર્ચ છે, શેર અને ડિવિડન્ડ વટાવ છે, પ્રાથમિક ખર્ચ છે. આ બધા ખર્ચ એવા છે કે જે અદ્રશ્ય છે, દેખાતા નથી, અવાસ્તવિક મિલકતો છે આ બધી.
તો એ જે મિલકતોને આપણે માંડી વાળીએ, બરાબર છે, તો એ મિલકતોનો હિસાબ નાણાકીય હિસાબમાં લેવામાં આવે છે, પણ પડતર હિસાબ પદ્ધતિમાં લેવામાં આવતો નથી. તો એક કારણ એ છે કે કેટલાક ખર્ચની આવક એવા સ્વરૂપના અને પ્રકારના છે જે નાણાકીય હિસાબોમાં નોંધાય છે. તે નાણાકીય હિસાબમાં નોંધવામાં આવે છે. કારણ એક વસ્તુ યાદ રાખજો, જેમાં નાના વ્યવહાર થાય એ નાણાકીય હિસાબમાં તો નોંધવામાં આવે છે, પણ પડતરના હિસાબોમાં નોંધવામાં આવતું નથી. એટલે આ બધા ખર્ચા એવા છે અને આવક એવી છે કે જે આવક રૂપિયા તરીકે આવે છે એ નોંધાય છે, પણ જેમાં રૂપિયા આવતા નથી એ પડતરના હિસાબમાં નોંધાતી નથી. પડતરના હિસાબમાં નથી નોંધાતી કારણ કે એમાં રૂપિયાની લેવડ દેવડ થતી નથી, એટલા માટે. અને નાણાકીય હિસાબમાં નોંધાય છે. તો બીજું કારણ છે, અમુક પ્રકારના ખર્ચ ફક્ત પડતરના હિસાબમાં જ વાસ્તવિક પડતર ગણવા માટે થાય છે. દાખલા તરીકે અમુક પ્રકારના ખર્ચ એવા હોય છે કે વાસ્તવિક પડતર ગણવામાં હેતુથી જેની ગણતરી કરવામાં આવે છે. દાખલા તરીકે મકાન આપણું ધંધાનું હોય અને ભાડે આપ્યું હોય અને મૂડી પરનું વ્યાજ છે, એમાં નાણાકીય વ્યવહાર થતા નથી, એટલે હિસાબમાં નાણાકીય હિસાબમાં નથી નોંધાતું. કારણ કે માલિકીના મકાન આપણે ભાડે આપ્યું હોય એમાં તમે જે ભાડું આવે એ ધંધાનું આવક કહેવાતી નથી, એટલે એ નાણાકીય હિસાબમાં લેવામાં આવતું નથી. એમાં આપણે મૂડી રોકી હોય એનું જે વ્યાજ છે એ આપણા ધંધામાંથી જ આપણે આપવું પડે છે, બરાબર છે. એમાં હિસાબમાં લખવામાં આવે છે પણ નાણાકીય વ્યવહાર કોઈ થતો નથી, એટલે નાણાકીય હિસાબમાં નોંધાતું નથી. કારણ નંબર 3, બંને હિસાબોમાં પરોક્ષ શિરોપરી ખર્ચની જુદી જુદી નોંધ થાય છે. એ પરોક્ષ અને શિરોપરી ખર્ચ એ બંનેમાં હિસાબોમાં નોંધ અલગ અલગ બેસે છે, એટલે તફાવત આવે છે. કેવી રીતે અલગ અલગ થાય છે જોઈએ કે નાણાકીય હિસાબોમાં જે ખરેખર જે ખર્ચ થયેલો હોય એ જ નોંધવામાં આવે છે. ખરેખર 40 રૂપિયા મજૂરી ચૂકવી હોય તો 40 રૂપિયા નોંધવામાં આવે. જ્યારે પડતરના હિસાબમાં છે ને પરોક્ષ ખર્ચ અને અગાઉથી આપણે ધારવો પડે છે, મીન કે અગાઉથી સમાવી લેવામાં આવે છે અંદાજિત ખર્ચ તરીકે. ઓફિસ ખર્ચ આટલો થશે, કારખાના ખર્ચ આટલો થશે, આપણે ગયા સેમ 3માં જોયું અને આપણે પછી એકમ દીઠ પડતર શોધીએ છીએ. એટલે એની અંદર કેટલો થયો છે એનું દમ નથી, કેટલો થશે એ અંદાજિત ખર્ચ કરી છે. બંનેની પદ્ધતિ અલગ અલગ હોય છે, એટલે આમ ક્યારેક તફાવત ઊભો થઈ જાય છે, કારણ કે એ ખર્ચ છે એ ઓછી કે વધુ વસૂલાત તરીકે ગણવામાં આવે છે, અને તેથી એ પડતર અને નાણાકીય હિસાબોમાં નફો કે ખોટું પ્રમાણ અલગ અલગ આવે છે, જેથી તફાવત ઊભો થાય છે. નંબર 4, તૈયાર અને અર્ધ તૈયાર માલનો સ્ટોકની કિંમત આંકવાની પદ્ધતિ બંનેમાં અલગ અલગ હોય છે, જેથી નફાની અંદર પ્રમાણ અલગ અલગ આવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે માલ સામાન 20 રૂપિયા છે અને મજૂરી એમાં ઉપર 10 રૂપિયા છે, કારખાનાનો ખર્ચ 10 રૂપિયા છે, ઓફિસ ખર્ચ 10 રૂપિયા છે. એટલે માલ સામાનની ખરીદી 20 રૂપિયાની હોય, એના પર મજૂરી 10 રૂપિયા થાય, કારખાનાનો ખર્ચ 10 રૂપિયા ઉમેરી અને ઓફિસ ખર્ચ 5 રૂપિયા ઉમેરી તો આપણને 45 રૂપિયા પડતર થયો. એટલે પડતર પદ્ધતિ પ્રમાણે કુલ ઉત્પાદન 45 રૂપિયામાં પડ્યું. માનો કે એકમનું ઉત્પાદન 1000 એકમ થયા અને એમાંથી 900 એકમ કચ્ચાના ભાવે વેચ્યા, તો બંનેના આપણે નફો શોધી તો કેવી રીતે શોધાય? તો પેલો આ પડતરના હિસાબે આપણે શોધી લઈએ. તો ઉત્પાદન પડતર 100 ગુણ્યા 1000 ગુણ્યા 45 થાય, કારણ કે 45માં આપણે પડ્યો છે અને 1000 એકમ ઉત્પાદન કરેલા, 1000 ગુણ્યા 45, 45000 પડતર કિંમત થઈ. અને આખરનો સ્ટોક એમાં 900 એકમ વેચ્યા એટલે 100 રૂપિયા, એટલે 100 ગુણ્યા 45 આખરનો સ્ટોક કહેવાય. એ બાદ કરી તો વેચાણ લાયક પડતર કેટલી આવી? 40500. અને વેચાણ ખરેખર 900 એકમાં કચ્ચાના ભાવથી વેચ્યા છે એટલે 45000 વેચાણ કિંમત આવી. એ 45000 જો આપણે બાદ કરીએ, બરાબર છે, તો આ વેચાણ 45000 બાદ કરી પડતરમાંથી, તો 45000માંથી 4500 બાદ જાય તો 45 રૂપિયા. નાણાકીય હિસાબમાં પડતર કિંમત તો એની આવશે, પણ આખરનો સ્ટોક છે ને મિત્રો, એની અંદર ઓફિસ ખર્ચ નહીં લખવામાં આવે, એટલે 5 રૂપિયા બાદ થશે, એટલે 40 રૂપિયા 100 ગુણ્યા 40 એટલે 4000 રૂપિયા લખાશે. અને 4000નો સ્ટોક લખાશે, એમાં 45000 4000 એટલે 41000 રૂપિયા થશે. પદ્ધતિ અલગ છે, આમાં આખરનો સ્ટોક લખાય છે, આમાં આખરના સ્ટોકમાં ઓફિસ ખર્ચ આમાં ઉમેરાય છે, પણ આમાં ઓફિસ ખર્ચ ઉમેરાતો નથી, એટલે 5 રૂપિયા ઓફિસ ખર્ચ બાદ થશે એટલે 40 રૂપિયા પડતર તરીકે લેવાશે. તો 100 ગુણ્યા 40 એટલે 4000 રૂપિયા એની આખર સ્ટોકની કિંમત થાય. બાદ કરીએ તો 41000 રૂપિયા વેચાણ માલની પડતર આવી અને ખરેખર ઉત્પાદન થયું છે આપણે 45000 રૂપિયાનું વેચાણ કિંમત છે. 45માંથી 1 તારીખ બાદ કરી 4000 રૂપિયા નફો થયો. આમાં 4500 નફો થયો, આમાં 4000. બંને વચ્ચે 500નો તફાવત આવ્યો. નાણાકીય હિસાબમાં ઓછો નફો આવ્યો, જ્યારે પડતરના હિસાબમાં વધારે નફો આવ્યો. તો 4500 રૂપિયા 500 આમ બંને વચ્ચે તફાવત આવ્યો. એટલા માટે બંને પદ્ધતિની અંદર તફાવત આવે છે. અસામાન્ય નફો કે ખોટ, 5મું કારણ છે. અસામાન્ય નફો કે ખોટ પડતરના હિસાબમાં દર્શાવવામાં આવતા નથી, પરંતુ નાણાકીય હિસાબમાં એ દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ચોરાઈ ગયેલો માલ, સામાન્ય નિષ્ક્રિય, અસામાન્ય નિષ્ક્રિય સમયની પડતર, મજૂરી વગેરે એવા છે કે એને પડતરના હિસાબમાં દર્શાવવામાં આવતા નથી.
અને નાણાકીય હિસાબમાં નાણાકીય નુકસાન થાય છે. દાખલા તરીકે ચોરાઈ ગયેલો માલ છે ખરેખર પડતરમાંથી ઓછો છે, બરાબર છે. એવી રીતે મજૂરી ચૂકવી એ મૂડીમાંથી ઓછી થાય છે. એટલે નાણાકીય પદ્ધતિમાં એને સમાવવામાં આવે છે, પણ પડતર હિસાબમાં સમાવવામાં આવતું નથી. એને લીધે તફાવત ઊભો થાય છે. બીજું ઘસારો, છેલ્લું કારણ એ આપણે હમણાં જોયું કે બંને પદ્ધતિમાં જો ઘસારાની પદ્ધતિ અલગ હોય, દાખલા તરીકે એકમ પડતર પદ્ધતિ છે એની અંદર તમે સીધી રીતે ઘસારો શોધો, અને નાણાકીયમાં તમે દાખલા તરીકે ઘટતી જતી બાકીથી ઘસારો શોધવામાં આવે યંત્રો ઉપર, તો બંનેમાં પદ્ધતિમાં ફેરફાર હોવાથી બંને ઘસારાની કિંમત અલગ અલગ આવશે, જેથી પણ તફાવત ઊભો થશે. તો મિત્રો આ 6 કારણ છે કે જેથી બંને નાણાકીય હિસાબમાં નફાની અંદર કે ખોટની અંદર તફાવત આવે છે. અને એ તફાવતને મેળવણી કેવી રીતે ઉલઝવામાં આવે, એ તફાવતને કેવી રીતે સોલ્યુશન કરવામાં આવે છે, એના માટે આપણે એક મેળવણી પત્રક બનાવવાનું હોય છે. અને એ મેળવણી પત્રક કેવી રીતે બનાવવાનું છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું, અને એ પ્રમાણે આપણે પછી દાખલા ગણશું. મિત્રો, અમારો વિડીયો પ્રથમ વિડીયો છે કોસ્ટિંગ એકાઉન્ટનો, એટલે તમે બધાને શુભકામના પાઠવું છું. અને મારા વિડીયો તમે ખાસ કરીને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવી તમને વિનંતી કરું છું. મિત્રો, હું 5 વિષય ચલાવીશ: 2 એકાઉન્ટ, કોસ્ટિંગ એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ, અને કરવેરા ભાગ નંબર 2 ટેક્સેશન, પછી રામાયણ મહાભારતની જે પુસ્તક જે છે તમારો વિષય જે છે એ મહાકાવ્યો એના વિશે, અને બેન્કિંગ વિશે. આ 4 અને 5 વિષય તરીકે હું આ તમારા વિડીયોની ચર્ચા કરીશ. મિત્રો, મારા વિડીયો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો વિનંતી કરું છું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.